વિશ્રામ માટે બનાવી છે ને જે રાત્રિ વિશ્રામ માટે બનાવી છે એ જીવાત્માઓ વિશ્રામ કરશે નહીં તો એની કોશિકાઓને આરામ મળશે નહીં, અને કોશિકાઓને આરામ મળશે નહીં તો વ્યક્તિનું જીવન તો વહેલા સમાપ્ત થઈ જશે, તો પછી એ લાંબુ જીવી કઈ રીતે શકશે? માટે એને આરામ કરવાની જે વ્યવસ્થા મેં બનાવી છે એમાં તું ચેન્જ કરીશ નહીં, એને એમ રવા દે, એમાં કોઈ ફેરફાર કરવો નહીં. એટલે બ્રહ્માજીની વાત માની અને પ્રિયવ્રત જે હોય છે એ રથને વિધ્વંસ કરી નાખે, અને પછી એને કાર્ય ઉપાડ્યું સમુદ્રનું કે આ બધું જળ આવે છે તો જળની સમાવવું જોઈએ કોઈ એક જગ્યાએ, બધું આ રીતે તો નીકળી જાય છે. એટલે એને જે રથ બનાવ્યો હતો ને એ રથ બનાવ્યો ને રથ ફેરવતો એમાં જ્યાં મોટા મોટા ખાડાઓ પડ્યા હતા અને પૃથ્વી અસ્તવ્યસ્ત થયેલી હતી એને વ્યવસ્થિત બનાવી અને એને સમુદ્રોની રચના કરી. આખી સમગ્ર પૃથ્વી છે તમે જુઓ તો બધા સરખા ભાગમાં વહેંચાયેલી છે, અને એ જે ભાગોમાં વહેંચાયેલી છે દરેક જગ્યાએ તમને સમુદ્ર જોવા મળશે. પૃથ્વીને કોઈ એવો ક્ષેત્ર નહીં હોય ત્યાં તમને સમુદ્ર જોવા નહીં મળે, અને એ જે સમુદ્ર જોવા મળે છે ત્યાંથી જે પૃથ્વીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જળ આવે છે એ નદીઓ દ્વારા એ જળ બધું સમુદ્રમાં જાય અને એ જળ ત્યાં સમાય અને ત્યાં પછી સમુદ્ર ધારણ થઈ જાય. એવી જો કાર્ય રચના કોઈએ બનાવી હોય તો એ પ્રિયવ્રત રાજાએ છે. એટલે આ સમગ્ર રચના પ્રિયવ્રતે કરી.